હલો, જય માતાજી. કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાછા આવી ગયા છે ધરમપુરમાં અને કાલની તારીખમાં બધું જે જૂનું ધાર્યું હતું તે પાડી તોડીને પાદર કરી નાખ્યું હતું. અને આજે આપણે મોવાગરનું જે પિલોરુવાળી ઓસરી છે એમાં થર મારવાના ને એક પિલોર આવશે વચમાં, તો એ પિલર ઊભો કરવાનો ને બે સાઈડમાં આવશે, તો બે સાઈડમાં સલ્ટર કરવાની. તો આજના વિડીયોમાં હું ફટાફટ તમને બતાવી દઉં શું કરવાનું છે શું નહીં, ને વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આજનો વિડીયો ચાલુ કરીએ. હેલો ભાઈ, અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓસડીની જે સલ્ટર છે તે ચાલુ કરી દીધેલ છે. અને વચમાં જો એક સિંગલ પિલર આવશે ડબલ દંગડીનો, અને રણુભાઈ જો વાંધા ભરે બે થર લાગી ગયા છે ઓલમોસ્ટ. રાજુભાઈ અહીંયા ખુરશી નાખીને બેઠા છે અને મશીનવાળા દંગડી વેરવાવાળા આવી ગયા છે. સંજયભાઈ અને તેજાભાઈ આવે છે થેલી લઈને. હમણે પડદી આપણે વેરવાની એ બતાવીશું હું તમને. સંજયભાઈ બોલાવે છે હાલી. આ ત્યાં રાજુ ત્યાં બેઠો, ઓલો તારાથી સંજીવ સારો હતો કંઈક થેલી ઉપાડી લે. જો સંજીવ થેલી ઉપાડીને આવ્યો ભાઈ. હાલો ભાઈ વિભાગ અહીંયા એવું. હા ભાઈ, રાજુ ને એમ કે પ્રેસ્ટિક જો શેર કર હે પડી તમારું નામ હમણાં આ બાજુ આઈના તો હમણાં પડદી વેરવાની તૈયારી કરી રહ્યા છે. હવે ભાઈ જેઠો મોય જડી મારો આપણે મારવાનું તો નાતો મારવો જરૂરી છે. આપણે ફટાફટ નાતો મારી લઈએ અને આ બાજુ આઈ નાતો આવ્યા દેખાતું તું જાય આઈ નાતો બે પડદી વડો. જો જેઠો મોય જીરો લગાડો, રાજુભાઈ હાંધા ભરો, તેજો મો કા આઈ ચાકુ દેખાય એમાં જે 300 લાગી ગયા. રાજુભાઈ જેઠો મો બે હજી ચાલુ જ છે. જેઠો મો ભીરો લગાડો, રાજુ વાતા ભરો, તેજો મો ડંગળિયું દે. જેઠોમાં એમ કે કાતો નાઈ બે ધૂળ ઉડાડો. જાય ભરતી નું ટ્રેક્ટર આવ્યું, ભરતી ભરવાની એ વાત. ટ્રેક્ટર ઉડાડ નાખ્યું. જેઠો મોય જડી મારો.
જેઠો મોન તેજો મોન પાટ ઉપાડીને આવો. એક પાણીયાળાની પાટ આ એક તો જો મુકાઈ ગઈ. આ એક છે ઈ મુકડિયા. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે 2, 4, 5 સ્થળ કમ્પ્લીટ કરી દીધા છે. હવે એટલો કટખૂણો આવે, 1 પિલર અહીંયા આવે ને અહીંયા કટખૂણો આવે ને જે આ પેટી મૂકીને આ પેટી આપણે પાણીયાળીની અહીંયા ગોરો રહે. ત્યાંથી અમને પડદીનો પાછો એક ઊભો થરાય છે એટલે ફટાફટ આપણે અહીંયા દાંતો મારવાનો. તો ફટાફટ આપણે દાંતો મારી પછી આપણે કામ આગળનું ચાલુ કરીશું. આ રીતના આવશે. મશીન મને ઓરો આપી દીધું ખાસો માર બોલ્યો ને. અમારે ત્યાં રિક્ષા કઈ મત ના એવું ઓલી સાઈડ ને જે આપણા ચોથો લાગી ગયા. હાથમો મારો જઠ્ઠોમો એ જેવો ડંગરી વાળો પાણી આવે. 2 ગોળા રાખવાના. દરવાજો દેખાતો નથી કે દરવાજો બાળી લાંબો થઈ જવાનો. જેઠો મોન પાટી ઉતારો. પાણી રાખવાની હોય ને બધી. આનો મોલાઈને આવે પાટી બીજી આવે. કોમન શાક કાંધી મેળાઈ ગઈ. શાકાન રાખવાની, શાન ભૂકી રાખવાની, ખાન ભૂકી રાખવાની. આઠમો થો લાગી ગયો. આ શાકભાજી ડબ્બા રાખવા માટે કાઢી મૂકવામાં આવે છે.
આપણે શું ખબર છે, પાવડા ટીંગાવા માટેના ખીલા બારોબાર રહેશે એ હું તમને બતાવીશ. અત્યારે રાખી દો. તેજાભાઈને બોલાવું છું. તેજાભાઈ આનું મને માફ કરી દે. એટલે તેજાભાઈ અમારે સહી કોડી કાપી દે. હવે દાઢું પાડી દે. તેજાભાઈ ત્યાંની કોડી લઈ લે. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે શાખાની કાંધી મૂકી દીધી છે. સંજયભાઈ કે શાખાની કાંધી હવે આ કાંધી 6 ઇંચની છે અહીંયા સાહેબ. આ 6 ઇંચની કાંધીમાં આમાં એ હું યાર તેની પડદીનો પટ્ટો કાઢી લીધો 15-15નો, એટલે સાની ખાની કાંધી રહી ગઈ છે બરાબર. એટલે આવું કામકાજ છે. હું તમે જોઈ શકો છો પાણીયારું હે ને કાંધી છે ને હજી તગારું પડ્યું ન્યાય આપણે કાંધી આવશે બરાબર. તો હજી આમાં ભરતી ભરવાનું બાકી છે. એટલે હજી આમાં ભરતી ભરવાનું બાકી છે. એટલે ભરતીનું કામ પણ ભેગું ચાલુ છે. ટ્રેક્ટર આવી ગયું ભરતીનું. તો ભરતી ટ્રેક્ટર તો ઉતરી ગયું અને હવે આપણે અહીંયા ફટાફટ થર મારવાનું હોય તો થર મારો અને પછી હું તમને દેખાડીશ. રાણાભાઈનું તેજાભાઈનું કામ હતું. બીચમાં લાકડીને ટેકો શીખો ઊભો અને પછી આડી પડદી મૂકતા જાય. ખબર નહીં ગામથી હોય પાછું ઉખેર નાખી તો જોઈએ શું મૂકવાનું થાય. હલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે વેસ્લો પિલર કમ્પ્લીટ થઈ ગયો. પિલર થર લઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 થર લઈ ગયા. હજી એક આની માથે 10મો થર આવશે. પછી આવતીકાલે અહીંયા પેઢિયા મૂકવાનું થશે. વहाँ આપણે પાણીયારું એની પાઇપ મૂકવાનું થશે. એ એક ઉપર ઢાંકણું આવશે. નીચે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે એક કાંધી અહીંયા મૂકી દીધી છે. તો આ કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે આની માથે એક થર આવશે 10મો કાં 11મો. પછી 2 થર લઈને પછી એના માથે આવતીકાલની તારીખમાં પેઢિયા નાખવાનું થશે અને પછી પાછળ જે આપણે બારી મૂકવાનું થશે એને કાચા કરવાનું થાય. તો બસ આજના વિડીયોમાં એટલું જ. આજનું કામ હોવાના ચાલુ કરી દીધું તો અહીંયા 8 થર લાગી ગયા. 8 થર મારી દીધા હે. હવે આપણે આવતીકાલે આમાંથી પેઢિયા ઉપાડવાનું થાય. તો બસ આજ માટે એટલું જ. આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.